શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી, શ્યામ સુંદર શ્યામને, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। ત્રીજનો ક્ષય છે એટલે આજે ચોથ. તો ચોથ પ્રમાણે આજે ગોકુલચંદ્રમાજી પંચમ સ્વરૂપ અને ગોકુળનાથી ચતુર્થ સ્વરૂપ એમનો પ્રાગટ્ય ઉત્સવ. પહેલાં આપણે ચતુર્થ સ્વરૂપ આપણે હમણાં વલ્લભ સાખીમાં અઠવાડિયા પહેલાં જ આનું વિવરણ કર્યું છે, એટલે અત્યારે વધુ કાંઈ કરતા નથી, કારણ કે વારંવાર કરવાથી ને. તો આજે ગુસાઈજીના 7 લાલજી, 6 રૂક્ષ્મણી વહુજીના અને 1 લાલજી પદ્માવતી વહુજીના ઘનશ્યામજી અને 4 બેટી સોમા, યમલા, કમલા ને દેવકા વલ્ભાખ્યાનમાં આવે છે. લક્ષ્મી સત્યભામા બેવ અગ્રજની અનુહાર રે રસના, એ ગોપીનાથજીના બે પાયમમાં ગુરુ. અને આ 4 છે એ ગુસાઈજીના શોભા, યમલા, કમલા, દેવકા 7 બંધવનો સુખ રે રસના, એને 7 ભાઈઓ, એટલે આ 4 બેટીજી આમના બધાના માટે ગુસાઈજીએ એક એક નિધિ સ્વરૂપ પધરાવી દીધો. એનું વિવરણ આપણે અઠવાડિયા પહેલાં કર્યું છે. તો ચતુર્થલાલજી ગોકુળનાથજીની ઉપર આ ગોકુળનાથજીનું સ્વરૂપ પ્રગટાવ્યું. એ સ્વરૂપ કોઈ ભક્તના ઘરે નથી પધાર્યું. વલ્લભના સસરા વેણુપટજી કાશીમાં, એમના દીકરી મહાલક્ષ્મીજી, એમની સાથે મહાપ્રભુજીના વિવાહ થયા અને પંચાયતનની સેવા હતી. એમાં ગણેશય હતા, માતાય હતા, મહાદેવ હતા અને ગોકુળનાથજી હતા. ગોકુળનાથજી વલ્લભે રાખ્યા, બાકીના ગંગાજીમાં પધરાવ્યા. તો એ ગોકુળનાથજીનું સ્વરૂપ વલ્લભના ઘરે પધાર્યું. પછી ચતુર્થલાલજી ગોકુળનાથજી પાસે પધાર્યો. અન્નકૂટ વખતે 7 દિવસ ગિરિવર કર ધર્યો અને 4 ભુજા, એક હાથે ગિરિરાજ ધારણ કર્યો, એક હાથે શંખ અને 2 હાથે વેણુ વગાડી, એક બાજુ સામનીજી, એક બાજુ ચંદ્રાવલીજી. એ સ્વરૂપ ફક્ત આટલું જ છે. એ ગોકુળમાં બિરાજે છે. એમના 2 સામનીજી છે. સામનીજી એટલે રાધાજી અને ચંદ્રાવલીજી. ડાબી બાજુ રાધાજી, જમણી બાજુ સામનીજી અરે ચંદ્રાવલીજી. એમના હાથમાં ચમર ઢોળે છે. આ સ્વરૂપ ગોર છે અને કમળ ઉપર ઠાડું છે. તો આ સ્વરૂપ વ્રજ છોડીને હજી સુધી ક્યાંય ગયું નથી. આજની તારીખમાં પણ આ સ્વરૂપ ગોકુળમાં બિરાજે છે. બધા સ્વરૂપો જો બહાર પધાર્યા છે. આજે મથુરાનાથજી તો કોટામાં, વિઠ્ઠલનાથજી નાથદ્વારામાં નહીં, એક બીજું ગામ છે સો ઉપર, હું નામ ભૂલી ગઈ, ખીમનોરે નહીં. તો આપણા વિઠ્ઠલનાથજી જે બિરાજે છે ને એનું નામ ખ ઉપર બીજું છે. ખીમનોર તો મહાપ્રભુજી અરે હરિરાયજીના બેઠકજી છે. હા, એ હું નામ હમણાં યાદ આવે એટલે કહું. કારણ સર્વ ઉદ્ધારક સાથે ભક્તો દ્વારક ન રહી શકે. એટલે વચ્ચે તમે જુઓ રોડ છે અને સામે વિઠ્ઠલનાથજીનું મંદિર છે, સામનેજી સહિત છે. તો એ જુઓ ત્યાં પધાર્યો. પછી ત્રીજા દ્વારકાધીશ એ કાકરોલી, ચોથા ગોકુળનાથજી એ ગોકુળમાં જ રહ્યા. તો એવા ગોકુળનાથજીનું સ્વરૂપ અત્યારે સુરેશ બાવા ઉપર બિરાજે છે અને એમની સૃષ્ટિને જે શ્રી ગોખલેશવાળા કહેવાય.
જે શ્રી ગોકુલે શેષ ના રહે ક્લેશ, જે માલા તિલકના રક્ષણહાર. જો એમણે મારા તિલકનું ગોકુળના જે રક્ષણ ના કર્યું હોત તો હું ને તમે આજે આ આપણું ગળું, આપણું કંઠ ખાલી હોત, આ તિલક ન કરી શકત. 80 વર્ષની જય ફવઈએ પણ માલા તિલકના રક્ષણ માટે ગોકુળનાજી, ત્યારે ક્યાં આવી ગાડીઓ હતી ને પ્લેન હતા ને જેટ વિમાન હતા, ના. ઉઘાડા ચરણે ચાલીને કાશ્મીર જહાંગીરને મળવા ગયા અને જહાંગીરે કહી દીધું કાં માલા તિલક છોડો અને ક્યાં ગોકુળ છોડો. એમના મનમાં એવું હતું કે આવો વૈભવ ગોકુળમાં છે, એ છોડીને આ ગોકુળનાજી ક્યારેય જશે નહીં. ગોકુળનાથે કીધું મને ગોકુળ છોડવાનું પસંદ છે પણ માલા તિલક નહીં છોડાય. અને ગોકુળ છોડીને 6 મહિના સોરમજી રહ્યા. આપણે ઓલા પગથિયા ચડીને જઈએ છીએ ને, પછી ત્યાંથી ગંગાજીમાં સ્નાન કરવા જઈએ છીએ, તો ત્યાં વલ્લભના બેઠકજી છે, ગુસાઈજીના છે ને ગોકુળનાથજીના છે. અને પછી જ્યારે જહાંગીર નીકળ્યા, એ કે અહીંયા વેરાન કેમ લાગે છે, અહીંયા કાંઈ ગમે એવું નથી, આ ક્યાં ગયા બધાય, કે તમે તો કાઢી મૂક્યા છે, જલ્દી બોલાવો એમને. અને પાછા ગોકુળનાથજીનું સામર્થ્ય એટલું કે ત્યાં ગોકુળમાં પધાર્યા, પણ ચિદ્રુપે કીધું એક શરતે પધરાવાના, પરીક્ષા કરો. 2 ચોતરા બનાવ્યા, એક ચોતરામાં એકલા હાડકા, એના ઉપર ચણી લીધો, બીજા ચોતરામાં નીચે ગુલાબ ને મોગરો ને કેતકી ને ચમેલી ને મલ્લિકા, આ બધા પુષ્પો. ગોકુળનાથજી પધાર્યા. જહાંગીરે કીધું આપનું સ્વાગત છે, હવે જો આપ આ 2 ચોતરાની પરીક્ષામાંથી પાસ આવો તો આપ ગોકુળમાં બિરાજો, કે કાંઈ વાંધો નહીં. જે બાજુ હાડકા હતા એ બાજુ ગોકુળનાથજીને બિરાજ આવ્યા, અને જે બાજુ પુષ્પ હતા ત્યાં ઓલો ચિદ્રુપ બેઠો. બસ એ કે તમારું આટલું જ સામર્થ્ય? ગોકુળનાથજી કે શું થયું? ખોદો ચોતરો, ખોઈ દો, અંદર એકલી પુષ્પની ગુલાબ ને મોગરો ને ચમેલી ને મલ્લિકા, એવી સુગંધ આવી, ચારે બાજુ વાતાવરણ પહેલું થઈ ગયું. અને આ બાજુ જોયું તો એકલા હાડકા વાસ આવી. ચિદ્રુપ ઊભી પૂંછડીએ ભાગ્યો. એ બેઠક ઔરંગાબાદની કહેવાય છે, પુલની નીચે છે. આપણે જ્યારે જઈએ ત્યારે મુખિયાજીને બોલાવીએ, ફોન નંબર બહાર લખ્યો, એ આવે અને આપણને દર્શન થાય. તો એવા ગોકુળનાથજીના માથે ગુસાઈજીના ચતુર્થલાલજી ગોકુળનાથજીનું સ્વરૂપ બિરાજે છે. આ બધી વાતો તો એટલા બધા આના પેલા ઇતિહાસ છે કે એક સ્વરૂપમાં એટલા બધા પ્રસંગો છે, પણ આપણે વિવરણ કરેલું છે. હવે પંચમ સ્વરૂપ કયું? ગોકુળચંદ્રમાં છે. એનું આપણે કહ્યું કે ઓલી માવનની ક્ષત્રાણીને 4 સ્વરૂપ યમુનાજીમાંથી મળ્યા, એમાં ગોકુળચંદ્રમાજીનું સ્વરૂપ નારાયણદાસ બ્રહ્મચારી ઉપર પધરાવ્યું. અને એ રહ્યા પછી એ સ્વરૂપ ગુસાઈજીને ઘરે પાછું પધાર્યું, અને પંચમલાલજી રઘુનાથજી માથે પધરાવ્યું. આ રાસનું સ્વરૂપ છે, વેણુનાથ કરી, એ રાસ કરવા તત્પર જ હોય છે. શ્યામ સ્વરૂપ છે, એક ચરણ પૃથ્વી પર છે ને એક આડો આંટી વાળેલો છે, અને 2 હાથે વેણું વગાડે છે. એમને સામનેજી નથી. આ સ્વરૂપ નારાયણદાસ બ્રહ્મચારીએ એટલું સુંદર સેવા કરી કે કોઈ દિવસ શેરો નથી ધર્યો. એક આ ધરાવવા ગયા નારાયણદાસ બ્રહ્મચારી, હાથ પકડી લીધો ગોકુળચંદ્રમાજી. બાવા મેં શેરો નહીં ધરુંગો. અરે કેમ? આપે લગ્ન નથી કર્યા, કોઈ દી શેરો ધર્યો જ? તો હું ક્યારેય આપણા ભાવથી તો ગોકુળચંદ્રમાજી શેરો નથી ધરતા. એકવાર એટલા સુંદર શ્રૃંગાર કર્યા અને દર્પણ બતાવ્યું. નારાયણદાસ બ્રહ્મચારીએ પૂછ્યું, એ બિજલી કહાં ગિરેગી?
ત્યારે કહ્યું એ વીજળી તો રઘુનાથજી પર ગીરી ગઈ. એમ કરીને પોતાનો મનોરથ કહી દીધો કે હું રઘુનાથજી પર બિરાજીશ. પંચમલાલજી એ સ્વરૂપ આજે કામવનમાં બિરાજે છે. આ બધું વિવરણ આપણે કરેલું છે, એટલે અત્યારે વધારે કરતા નથી. એવા ગોકુળનાથજી, હા, એક બેને પ્રશ્ન કર્યો હતો, તમારામાં આવ્યો હતો ને, કે ચંદ બાવા કોને કહેવાય? જુઓ, ગોકુળચંદ્રમાજી એટલે ગોકુલેન્દી થાય, ઇન્દુ એટલે ચંદ્ર. હરિરાયજીએ જે મંગલાચરણ લખ્યું છે, શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલમ હૈયમ ગવીન પ્રિયમ નિત્યમ શ્રી મથુરા દીપમ સુખકરમ શ્રી વિઠ્ઠલેશમ મુદા શ્રીમદ્વારવતીશ ગોકુલપતિ શ્રી ગોકુલેન્દુ. આવ્યું ગોકુલેન્દુ વિભુ. એ ગોકુલેન્દુ એટલે ગોકુળના ચંદ્ર કોણ? ઇન્દુ એટલે ચંદ્ર, ગોકુળ ચંદ્રમાજી. ત્યારના વૈષ્ણવો વાલથી એમને ચંદ બાવા કહેતા હતા. આજની તારીખમાં પણ જે પંચમ ગૃહના સેવકો છે એ વાલથી એમને ગોકુળચંદ્રમાજીના બદલે ચંદ બાવા કહે છે. આજે આકાશનું નામ બરાબર છે, પણ આપણા ઘરે એનું હુલામણીનું નામ મોન્ટુ હતું. તો આજે ઘણા એને અમેરિકામાં કોઈ એને આકાશ તરીકે ઓળખે જ નહીં, બધા મોન્ટુ જ કહે છે, કારણ કે નાનપણથી એ લોકોએ મોન્ટુ જ કહેલું છે. એમાં ચંદ બાવા છે ને વાલનું નામ છે. પ્રાચીન વાયકા એવી છે કે આ ગોકુળચંદ્રમાજીનું સ્વરૂપ પ્રાચીન ભગવદીઓ એવું માને છે કે શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્ત તદક્ષરસ ઉચ્યતે. એ રાતના 12 વાગે એક સમય ચિંતા ચિત્તાઈ દેહી કેહી વિધ જાની જાય વલ્લભ નામ ચિંતા થઈને આમ બેઠા હતા. ત્યારે રાસમાં કયું સ્વરૂપ હોય? ગોકુળચંદ્રમાજી. તો રાતના 12 વાગે આ ગોકુળચંદ્રમાજીનું સ્વરૂપ ગોવિંદ ઘાટ ઉપર પ્રગટ થઈને જે લીલા કરી કે વલ્લભ ચિંતા શું કામ કરો છો? ગોલોકનું આટલું મોટું સુખ છોડીને આવ્યા છે, ઉઘાડા ચરણે પરિક્રમા કરો છો દેવી જીવને શોધવા માટે. હું તમને એવો બ્રહ્મ સંબંધ મંત્ર આપું છું, જે જીવને આપી તમે મારા હાથમાં સોંપશો એનો ક્યારેય ત્યાગ નહીં કરો, અને સેવામાં 5 દોષ બાધા નહીં કરે. રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ અને રસ. આનું વિવરણ કરેલું છે, એટલે નથી કરતી. કેમ રૂપ, કેમ સ્પર્શ, કેમ શબ્દ, આ બધું વિવરણ કરેલું છે. તો મારા વાલા, આ ગોકુળચંદ્રમાજીનું સ્વરૂપ પ્રાચીન વૈષ્ણવો એવું માને છે કે આ બ્રહ્મ સંબંધની આજ્ઞા આપી એ સ્વરૂપ છે. લીલા ભેદ છે, સ્વરૂપ ભેદ નથી. જે યુવાન વૈષ્ણવ આપણી ઘરે આવે છે એ કહે છે આ ભગવાન તમારા જુદા જુદા કેવા?